ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम। महादेव जी અયોધ્યાપુરીમાં રામનું વર્ણન કરે છે. ભગવાન પોતાના અંતઃપુરના પ્રાસાદમાં બહાર ઓસરીમાં ખુલ્લામાં આનંદથી સીતા વગેરે બીજા અનુચરો પણ છે એમની સાથે બેઠા છે અને આનંદ કરે છે. અને ત્યાં જ નારદજીને જુએ છે. બહુ દ્રઢ એવી એમની એવા એમના સંસ્કાર છે અને એટલે પોતે રાજા હોવા છતાં પણ નારદજીને જોઈ અને ઊભા થઈ જાય છે અને સીતાજીની સાથે પ્રણામ કરે છે એમને. અને બહુ સુંદર સાવ નમ્ર એવા શબ્દો બોલે છે. શું કે છે? એ કે છે કે અમારા જેવા વિષયાસક્ત બુદ્ધિવાળા સંસારીઓને તો મુનિ એટલે કે કોઈ ઋષિ મુનિ ના દર્શન જ દુર્લભ છે. કોઈક પૂર્વજન્મના પુણ્ય હશે તો આપના દર્શન થયા, અનાયાસ આપના દર્શન થયા. સંત બીજા કહે છે, એ કહે છે કે સત્પુરુષના દર્શન અત્યંત દુર્લભ છે.
અને એનું કારણ એવું છે કે સત્પુરુષો સાંસારિક પદાર્થોની કામનાઓ ગૃહસ્થીઓ રોકી શકે એટલા માટે પરમાર્થ વિષયક વાત કરવા માંગતા હોય અને સંસારીઓને પરમાર્થ વિષયક વાતમાં રસ ના હોય. સંસારીઓને તો માત્ર સાંસારિક વિષય ભોગની વાતોમાં જ, સંબંધોની વાતોમાં જ, સાંસારિક પ્રવૃત્તિઓની વાતોમાં જ રસ હોય છે. રમણ મહર્ષિ પણ પોતાના જે કથા છે, આત્મકથા, એમાં કહે છે, એમની બાયોગ્રાફીમાં રમણ મહર્ષિ કહે છે કે જેવું લોકોની સાથે હું ઘરની વાતો કરું ત્યાં સુધી એ લોકો આનંદથી મારી સામે બેસે છે. જેવું હું પરમાત્મા વિષયક વાત કરવા માંડું કે એ લોકો કોઈક ને કોઈક બહાનું કાઢી અને જલ્દીથી પલાયન થઈ જાય છે. જરા મંદિર દર્શન કરી આવીએ, જરા લાઇબ્રેરીમાં જઈ આવીએ, જરા સંબંધીઓ આવવાના છે તો બહાર ગેટ પાસે એમને આવકારવા જઈએ, કંઈક ને કંઈક બહાનું કાઢે. એટલે રમણ મહર્ષિ જેવા સંત તો આ બધું જોઈ અને જાણે કે મૂંગા થઈ ગયેલા, બહુ ઓછું બોલતા, કારણ કે પોતાને સાંસારિક વિષયોમાં પોતાનું ચિત્ત ના જાય એવો હંમેશા પ્રયત્ન કરવો હોય અને સંસારીઓને સાંસારિક વાતો સિવાય બીજી કોઈ વાતોમાં રસ ના હોય તો શું વાત કરે. એટલે એ મૌન હતા. મોટા ભાગે રમણ મહર્ષિ મૌન રહેતા. અને એવું આ રામજી પણ ભગવાનને કહે છે. રામજી વ્યવહારિક રીતે પૂછે છે કે મારી પાસે શું કામ કરાવવાનું છે તમારે, કેમ આપનું આગમન થયું છે, મને કહો અને એ કામ હું જલ્દી કરી દઈશ. અને નારદ પણ રામને કહે છે કે સામાન્ય મનુષ્યના વાક્યોથી આપ મને મોહિત કરી રહ્યા છો. એટલે કે મને ખબર છે, નારદજી કહે છે, મને તો ખબર છે કે આપ પરબ્રહ્મ વિષ્ણુ ભગવાન જ રામનું અવતાર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવ્યા છે એવી મને તો ખબર છે, પણ સામાન્ય મનુષ્યની જેમ બોલી અને આપ જાણે કે મને પણ મોહમાં નાખી રહ્યા છો. 10મો શ્લોક આપણે જોયેલો છેલ્લે. એ કે છે કે હે ભગવાન, તમે કહો છો સંસારી અહમ ઇતિ પ્રોક્તમ. તમે મને કહો છો કે અમે તો સંસારી, વિષયાસક્ત, ભોગમાં આસક્તિ છે એવા છીએ અમે તો. એવું તમે જે કહો છો તે હે વિભો, એમને સંબોધન કરે છે વિભુ, જે સર્વવ્યાપી છે એ વિભુ. વિશેષેણ ભાતિ ઇતિ વિભુ,
અને વિવિધેન ભાતિ ઇતિ વિભુ, જેનું તેજ અનન્ય છે એ વિભુ, અથવા જે અનેક અનેક રૂપે જે ભાસે છે તે વિભુ, એટલે કે પરબ્રહ્મ છો એવું સંબોધન કરે છે. અને પછી કહે છે કે તમે જે કહો છો કે સંસારી અહમ ઇતિ પ્રોક્તમ ત્વયા, તમે જે કહ્યું કે હું સંસારી છું, એ સત્યમ એતત, એ સત્ય છે. કેમ સત્ય છે? ભગવાન સંસારી છે? આપણે કહીએ છીએ કે આપણે સંસારી અને ભગવાન સંસારી નથી, જાણીએ છીએ આપણે. પણ નારદજી કહે છે કે તમે જે કહો છો કે અમે સંસારી, તે વાત તો સાચી છે ભગવાન. કયા દ્રષ્ટિકોણથી સાચી છે? એ કહે છે કે જગતામ આદિભૂતામ, આ જગતમાં જે પહેલેથી છે જ એ આદિ કારણ જે છે, એટલે કે માયા, જગતનું કારણ છે માયા અથવા પ્રકૃતિ કહીએ એને. તો જગતના કારણ રૂપ આપણે જાણીએ છીએ કે એ પ્રકૃતિ છે, માયા છે. અને એ તો આપની ગૃહિણી છે સીતાજી, એ જ માયા છે. અને એ જે શક્તિ સ્વરૂપ છે, પ્રકૃતિ છે, એ જ માયા છે. અને એ જ આ જગતનું આદિ કારણ છે. હવે જો એ માતા હોય તો પિતા કોણ હોય? એમના પતિ. અને એમના પતિ તો કોણ છે? આ વિભુ છે, આ જગત પિતા. અને ભગવાન પણ કહે છે ભગવદ્ ગીતામાં કે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે, બધાના પ્રભવ, બધાની ઉત્પત્તિનું કારણ હું છું. હું એટલે કોણ? અહમ બીજ પ્રદમ પિતા, એવું પણ કહ્યું છે ભગવાને. એટલે કે પુરુષ રૂપે હું છું અને પ્રકૃતિ રૂપે માયા છે, શક્તિ છે. પરમાત્માની શક્તિ. કઈ શક્તિ? સર્જન શક્તિ. એ સર્જન શક્તિ એ પ્રકૃતિ છે અને કારણ રૂપ આ પરમાત્મા છે. એટલે કે છે કે એવું જે તમે કહ્યું ભગવાન, એ ખરેખર તો સાચું જ કહ્યું છે તમે. કારણ કે માયા જ આ જગતનું આદિ કારણ છે અને એ તો આપની ગૃહિણી છે. 11મો શ્લોક. ત્વત્સન્નિકર્ષાત જાયન્તે તસ્યામ બ્રહ્માદયઃ પ્રજાઃ ત્વદાશ્રયા સદા ભાતિ માયાયા ત્રિગુણાત્મિકા. માયા કે જે ત્રિગુણાત્મિકા છે, ત્રિગુણાત્મિકા એવી માયા જે છે એ ત્વત્સન્નિકર્ષાત, આપના સાન્નિધ્યથી. સન્નિકર્ષ એટલે નજીક હોવું, નજીક હોવું એટલે કે સાન્નિધ્ય. આપના સાન્નિધ્યથી જ તસ્યામ, તેના દ્વારા બ્રહ્મા વગેરે, બ્રહ્માદય એટલે બ્રહ્માજી, ચતુર્મુખ બ્રહ્માજી. અને બ્રહ્માજી એ પ્રથમ જ કહેવાય છે. કારણ કે વિષ્ણુ ભગવાનના નાભિ કમળમાંથી જે સર્વપ્રથમ માનસ સર્જન થયું તે બ્રહ્માજીનું. એટલે આ જગતના આદિ કારણ રૂપ બ્રહ્માજી ગણાય છે. અને બ્રહ્માજી કરતા છે, એટલે એ પહેલા જ એમને ઉત્પન્ન કરી અને ભગવાને એમને, એ બ્રહ્માજીને આ જગતની ના સર્જનનું કામ સોંપ્યું. એટલે બ્રહ્માજી દ્વારા જગતનું સર્જન થયું. તો એ બ્રહ્માજી, અને એટલે શરૂઆત અને અંત એ બેનું જ્યારે ઉલ્લેખ કરવાનો હોય ત્યારે શાસ્ત્રમાં બે શબ્દ વપરાય છે. બ્રહ્માદ્ય પીપીલિકા પર્યંતમ, બ્રહ્માજીથી
પીપીલિકા એટલે કીડી, અથવા બ્રહ્માજીથી સ્થાણુ પર્યંતમ. સ્થાણુ એટલે પેલું ઘાસનું તણખલું, એ ઘાસના તણખલા સુધી, કારણ કે ઘાસનું તણખલું પણ જીવંત તો છે ને, જીવ તો કહેવાય એનામાં, બધી વનસ્પતિ જીવંત છે એટલે જીવંત. તો સ્થાણુ પર્યંતમ, એવું સ્તંભ પર્યંતમ એમ કે છે. સ્તંભ, સ્તંભ એટલે થાંભલો, અને સ્તંભ એટલે તણખલું. સ્તંભ એટલે પિલર, અને સ્તંભ એટલે ઘાસનું તણખલું જે જીવંત હોય. એટલે બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ એવું કહેવાય છે. તો સ્તંભ પર્યંતમ અથવા પીપીલિકા પર્યંતમ બે શબ્દ વપરાય છે શાસ્ત્રમાં. તો બ્રહ્માજીથી માંડી અને તણખલા સુધીની જે કઈ સૃષ્ટિ થઈ એ બ્રહ્માજીએ કરી. એટલા માટે કહ્યું કે બ્રહ્માદય પ્રજા તસ્યામ જાયંતે, તેના દ્વારા, તસ્યામ એટલે એ માયામાં, માયા દ્વારા એ બધી પ્રજા જન્મી છે. પણ એ માયા કોણ છે? તો એ કે છે ત્વદ આશ્રયા સદા ભાતી, એ હંમેશા આપના આશ્રયમાં જ દેખાય છે. માયાનું જુદું દર્શન થઈ શકે નહીં. શક્તિ કદી શક્તિમાનથી જુદી હોતી નથી. ભીમનું બળ એ ભીમ કરતા જુદું ના હોય. વૈજ્ઞાનિકની બુદ્ધિ પ્રતિભા એ વૈજ્ઞાનિક કરતા જુદી ના દેખાય. એટલા માટે એ દ્રષ્ટિકોણથી ભગવાને કહ્યું કે બલમ બલવતામ અહમ, શક્તિ શક્તિમતામ અહમ, તેજસ તેજસ્વીનામ અહમ. હું છું એ. એટલે કે પુરુષ અને પ્રકૃતિ બે નથી. આપણે કહીએ કે પુરુષ અને પ્રકૃતિ, પિતા અને માતા, એમ બે કારણ છે. તો પિતા અને માતા એ બે એટલે દ્વૈતનો સ્વીકાર કર્યો આપણે. તો ત્યાં દ્વૈત નથી, એક જ છે. એટલે પુરુષ અને પ્રકૃતિ એક જ છે. એ એટલા માટે કહ્યું કે સદા ત્વદાશ્રયા ભાતી. હવે આપણે જોયું કે પુરુષ અને પ્રકૃતિ, માણસ અને એની શક્તિ, એ બે કદી જુદા ના દેખાય. શક્તિ દ્વારા જ એ પુરુષની પ્રતીતિ થાય, અને પુરુષ ના હોય તો શક્તિનો આપણને દર્શન થાય નહીં. જો મારામાં ચૈતન્ય ના હોય તો આ ટેબલ છે, આ ખુરશી છે, આ પુસ્તક છે, આ માઇક છે, એવું કેવી રીતે હું કહી શકું? માઇક આપણને કહેતું નથી કે હું માઇક છું. પેલો કાચનો ગ્લાસ નીચે મૂક્યો હોય તો એ બૂમો નથી પાડતો કે જરા જોઈને ચાલજો, હું તૂટી ના જાઉં, તમારી ઠોકર વાગશે તો હું તો તૂટી જઈશ. એવું ગ્લાસ નથી કહેતો. એ તો અચેતન છે. ચૈતન્ય ત્યાં વ્યક્ત નથી. પણ જ્યાં ચૈતન્ય વ્યક્ત છે એ ચેતન હું કહું છું કે ગ્લાસ છે અને મારે સાચવીને ચાલવાનું છે,
એને હાથમાં પકડ્યો હોય તો બરાબર ફીટ પકડવાનો છે, પડી ના જાય, નહીં તો એ તૂટી જશે. એ જ વાત શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો પેલો મંત્ર છે જ કે પેલું સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, અગ્નિ બધા જ ચેતન છે, બધા જ ઝળહળે છે, પણ જો એ છે એમ કહેનાર હું ના હોઉં તો એની કોઈ કિંમત નથી. એટલે જડ પ્રકૃતિ એ કાર્ય દ્વારા વ્યક્ત થાય છે, કારણ કે માયાનું વ્યાખ્યા જેવી છે, કાર્યાનુમેયા માયા. માયા દેખાતી નથી, કાર્યાનુમેયા માયા. અનુમેયા એટલે અનુમાન થાય, કાર્ય છે એટલે અનુમાન થાય કે માયા છે. ચિત્ર જોઈએ તો અનુમાન થાય કે એનો કોઈ ચિત્રકાર હોવો જોઈએ. જગત જોઈએ છીએ એટલે આપણે અનુમાન કરીએ છીએ કે જગતનો કર્તા કોઈક હોવો જોઈએ. આ બધા વેદાંત શાસ્ત્રના બેસિક ફોર્મ્યુલા છે. એ બેસિક ફોર્મ્યુલાને આપણે હંમેશા યાદ રાખવાની હોય. એટલા માટે કહે છે કે ત્વત સન્નિકર્ષાત, આપના સાનિધ્યથી, તસ્યામ એ માયામાંથી, બ્રહ્માદય પ્રજા જાયંતે, બ્રહ્માજી વગેરે પ્રજા ઉત્પન્ન થાય છે. અને એ માયા ક્યાં છે તો કે છે ત્વદાશ્રયા માયા. માયા હંમેશા આપને આશ્રિત છે. અને એ માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. એ માયા 3 ગુણ વાળી છે. એટલે ગુણ હોય એનાથી વસ્તુની ઓળખ થાય. ઠંડુ હોય એટલે આપણને એમ લાગે કે આ બરફ છે, કે આ પાણી છે. કશુંક પણ ગરમ હોય એટલે આપણને ખબર પડે કે એ અગ્નિના સંબંધમાં આવેલું છે. અગ્નિનો ગુણ જ ઉષ્ણતા છે, જળનો ગુણ શીતળતા છે. એમ ગુણ પરથી એ વસ્તુની ખબર પડે. અગ્નિ દેખાતો ના હોય તો પણ ખબર પડે કે આ પાણીનો ગ્લાસ ગરમ છે, એટલે કે અંદરનું પાણી ગરમ છે, તો એ ગરમ છે એનો અર્થ કે એમાં અગ્નિ છે. એટલે 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. આ સત્વ, રજસ અને તમસ થી એ માયાનું અનુમાન થાય છે. એટલા માટે કહ્યું કે એ જે ત્રિગુણાત્મિકા માયા છે એ આપના આશ્રયમાં છે, હે ભગવાન. અને એ માયા સૂતે, 12મો શ્લોક જોઈએ. સુતેજસ્રમ શુક્લ કૃષ્ણ લોહિતા સર્વદા પ્રજા લોકત્રય મહાગેહે ગૃહસ્થત્વમ ઉદાકૃતઃ. અને એ માયા શુક્લ કૃષ્ણ લોહિતા સર્વ પ્રજા સર્વદા અજસ્રમ સૂતે. લાલ
લોહિત એટલે લાલ, કૃષ્ણ એટલે કાળું અને શુક્લ એટલે સફેદ. લાલ, સફેદ, કાળા એવા રંગની પ્રજા અજસ્રમ એટલે સતત, નિરંતર. સૂતે એટલે એને જન્મ આપે છે. પ્રસૂતિ થાય છે એને. પ્રજાની પ્રસૂતિ, પ્રજાને સર્જનનું સર્જન, પ્રજાને જન્મ એ માયા આપે છે. અને એ ત્રણ રંગવાળી જે પ્રજા છે એના ગૃહસ્થત્વમ, એના એ ઘરના તમે ગૃહસ્થ છો. એટલે ભગવાન મોટા ગૃહસ્થી, આપણે બધા નાના નાના ગૃહસ્થી, કારણ કે આપણે એક ઘરના માલિક. આપણે આપણા કુટુંબના 3 કે 4 કે 5 સભ્યોના ગૃહસ્થ માલિક. જ્યારે ભગવાન કેવા? લોકત્રય મહાગેહે. આ 3 લોક એટલે કે પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, અથવા સ્વર્ગ, પૃથ્વી, નર્ક, 3 લોકના ગૃહસ્થી પિતા રૂપે કોણ છો? આપ જ છો. નારદજી ભગવાનને સમજાવી દે છે કે તમે કોણ છો. તમે કોણ છો એવું કેમ સમજાવે છે? કારણ કે એ કહે છે કે હા, ગૃહસ્થીએ ઋષિ મુનિઓનું માન સન્માન કરવું જોઈએ, અને એ પ્રમાણે આપે પણ કર્યું. જેમ આપ કહો છો કે આપ ગૃહસ્થી છો, અને ખરેખર સાચું કહો છો, કારણ કે આ 3 લોકના પિતા તો તમે જ છો. જગત પિતા જેને આપણે કહીએ છીએ, જગત પિતા તમે જ છો. એટલે 3 લોક રૂપી જે મહાન ઘર છે એના ગૃહસ્થ ત્વમ, તમે જ ગૃહસ્થ છો. ઉદાહૃત કહેવાય છે. એટલે જગત પિતા તરીકે આપ પ્રખ્યાત છો. વેદ કે છે કે નહીં, ભગવદ્ ગીતા કે છે અહમ સર્વસ્ય પ્રભવઃ મત્ત સર્વમ પ્રવર્તતે. બધું મારામાંથી જ જન્મેલું છે અને બધું મારામાં જ રહેલું છે. પ્રભવઃ અને પ્રવર્તન, એટલે પ્રભવઃ એટલે ઉત્પત્તિ, અને પ્રવર્તન વૃત્ત એટલે હોવું. એટલે કે મારામાંથી જ બધું જન્મેલું છે અને બધું મારામાં જ રહે છે. એ ભગવાને પોતે કહ્યું છે ભગવદ્ ગીતામાં. અને હવે 13, 14 અને 15 3 શ્લોકમાં પુરાણોક્ત જે સ્ત્રી પુરુષના જોડકા છે એનું ખાલી વર્ણન કરેલું છે. આપણને આમ તો બધા જ ખબર છે કે રામ બોલીએ એટલે રામની સાથે સીતા, અને વિષ્ણુ બોલીએ એટલે વિષ્ણુ સાથે લક્ષ્મી. એ પ્રમાણે બધા જોડકાઓની અહીંયા ગણતરી કરાવી છે નારદજીએ. એ કેમ એવું કહ્યું? તો કે છે કે દરેકે દરેક સ્ત્રી એ માયા છે, અને દરેકે દરેક પુરુષ એ પરબ્રહ્મ પિતા છે. અને એ પુરુષ અને માયા પ્રકૃતિ, એ બેના ભેગા આશ્રયથી, એ ભેગા પ્રયત્નથી આ સૃષ્ટિનો જન્મ થયો છે. જો એને જન્મ રૂપે ગણીએ, કારણ કે અત્યારે તો આપણે પુરાણની વાત કરી રહ્યા છીએ, એટલે જ્યારે આ જગત જે અનુભવમાં આવે છે એ જગત એ કોના દ્વારા જન્મેલું છે? પુરુષ અને પ્રકૃતિ દ્વારા. અને એટલે
દરેકે દરેક સ્ત્રી પુરુષનું જોડકું એ પરબ્રહ્મ અને પ્રકૃતિ છે, પુરુષ અને પ્રકૃતિ જ છે. કારણ કે સર્જનની શક્તિ માત્ર પરમાત્મામાં જ હોય, એટલે પરમાત્મ સ્વરૂપ એવું જે છે એ જ આ સ્ત્રી અને પુરુષ છે. 13મો, 14મો, 15મો શ્લોક એક સાથે જોઈએ આપણે. ત્વમ વિષ્ણુર્જાનકી લક્ષ્મીઃ શિવસ્ત્વમ જાનકી શિવા બ્રહ્મા ત્વમ જાનકી વાણી સૂર્યસ્ત્વમ જાનકી પ્રભા ભવાન શશાંક સીતા તુ રોહિણી શુભ લક્ષણા શક્રસ્ત્વમેવ પૌલોમી સીતા સ્વાહા નલો ભવાન યમસ્ત્વમ કાલરૂપશ્ચ સીતા સંયમિની પ્રભો નિવૃત્તિસ્ત્વમ જગન્નાથ તામસી જાનકી શુભા રામત્વમેવ વરુણો ભાર્ગવી જાનકી શુભા વાયુસ્ત્વમ રામ સીતા તુ સદા ગતિરીતિરિતા કુબેરસ્ત્વમ રામ સીતા સર્વસંપત્ પ્રકીર્તિતા રુદ્રાણી જાનકી પ્રોક્તા રુદ્રસ્ત્વમ લોકનાશકૃત. 13, 14, 15, 16, 17 કેવી રીતે શરૂઆત કરી? એ કે છે કે ત્વમ વિષ્ણુ, હે ભગવાન આપ જ વિષ્ણુ છો અને જાનકી છે એ લક્ષ્મી છે. ત્વમ શિવ, આપ જ શિવ છો અને જાનકી શિવા, શિવા એટલે પાર્વતી, ઉમા, શિવા છે. આપ બ્રહ્મા છો, બ્રહ્માજી, આપ બ્રહ્મા છો અને જાનકી વાણી, વાણી એટલે સરસ્વતી. આ બ્રહ્મા અને બ્રહ્માની પત્ની સરસ્વતીજી જાનકી છે. આપ સૂર્ય છો અને જાનકી સૂર્યની પ્રભા છે, કિરણો છે, જે પ્રકાશ છે, એ પ્રકાશ રૂપ જાનકી છે. ભવાન શશાંક, ચંદ્ર આપ છો અને સીતા શુભ લક્ષણા રોહિણી છે, ચંદ્રની પત્ની રોહિણી. શક્ર, શક્ર એટલે ઇન્દ્ર. ત્વમેવ શક્ર, તમે જ ઇન્દ્ર છો અને સીતા પૌલોમી છે, શચી બીજું નામ છે એનું. પૌલોમી એ પુલોમ રાજાની પુત્રી પૌલોમી. અને ભવાન અનલહ, આપ અગ્નિ છો અને સીતા સ્વાહા, સ્વાહા સ્વધા વગેરે જે બોલાય છે, જે આપણે કહીએ છીએ કે અગ્નયે સ્વાહા, તો એ જે સ્વાહા છે એ સ્ત્રીલિંગ છે અને અગ્નિ, અગ્નિ અને સ્વાહા રૂપે એ સીતાજી છે. ત્વમ કાલ રૂપ યમઃ, કાળ રૂપ યમ તમે છો, હે ભગવાન કાળ રૂપ યમ તમે છો અને સંયમિની સીતા છે. સીતા સંયમિની,
સંયમિની એટલે રક્ષિકા, એ સીતા છે. યમ રાજા અને યમરાજાના પાશમાંથી બચાવનાર એ સંયમિની છે. સંયમ હોય જો જીવનમાં, એટલે કે સર્વત્ર ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું કે યોગ્ય આહાર વિહાર એ જ આ સાધકનું લક્ષણ છે. સંયમન, સંયમિત આહાર, સંયમિત વિહાર, એ સંયમન જો હોય તો યમરાજા નું રાજ્ય બહુ જલ્દી આવતું નથી. એટલે સંયમિની જે છે એ સીતાની એટલે યમરાજાની પત્ની છે, જે સીતા છે. નિવૃત્તિસ્ત્વમ જગન્નાથ, હે જગન્નાથ, જગતના નાથ. અને નિવૃત્તિ એટલે લય, ડિઝોલ્યુશન, પ્રલય. આપ નિવૃત્તિ છો, પ્રલય રૂપ આપ છો. અને તામસી જાનકી શુભા, અને શુભા જાનકી એ તામસ વૃત્તિ છે. તમસ ના હોય તો લય ના થાય, ગુસ્સો ના હોય તો લય ના થાય. એટલે સર્જન કરવા માટે કરુણા જોઈએ, પ્રેમ જોઈએ, અને વિસર્જન કરવા માટે તમસ વૃત્તિ જોઈએ. તો એ તમસ વૃત્તિ એ જાનકી છે, અને પ્રલય રૂપ આપ છો, હે જગન્નાથ. હે રામ, ત્વમેવ વરુણઃ, વરુણ તમે છો. વરુણ એટલે જળ દેવતા, વરુણ તમે છો. અને ભાર્ગવી જાનકી શુભા, અને ભાર્ગવી ભૃગુ રાજાની પુત્રી ભાર્ગવી એ વારુણી છે. હે રામ, વાયુ ત્વમ, આપ વાયુ છો. અને સીતા કેવી છે? સીતા સદા ગતિ ઇતિ ઈરિતા, એવું કહેવાય છે. ઈરિતા એટલે કહેવાય છે. એવું કહેવાય છે કે સીતા એ હંમેશા સદા ગતિ છે, એટલે કે વહેતી રહેનાર છે. માયા કદી સ્થિર નથી હોતી. માયાનું લક્ષણ જ એ છે. પડે પડે જે પોતાનું રૂપ બદલે એને જ માયા કહેવાય. એટલે માયા કેવી છે? તો કે છે સદા ગતિ, હંમેશા ગતિમાં રહે, હંમેશા કાર્યરત રહે, હંમેશા એ ચાલતી રહે, બદલાતી રહે, એ માયા છે. આપણું મન એક વૃત્તિ ઉપર અટકી નથી જતું, એક જ વિચાર ઉપર અટકી નથી જતું. એક પછી એક પછી એક પછી એક વિચારની વણઝાર ચાલ્યા જ કરે છે. એ જ પ્રમાણે બહુ જ ભાગ્યે જ કોઈ એવા સાત્વિક વૃત્તિવાળા લોકો હશે કે જે એક સ્થાન ઉપર કલાક, 2 કલાક, 5 કલાક શાંતિથી બેસી શકે. બાકી તો રજસ સર્વત્ર જોવા મળે છે. એ રજોગુણ એટલે જ ચાલતા રહેવું, એ ચાલતો રાખે છે, એ રજોગુણ છે. અને એ માયા ગુણ છે. એટલે વાયુ, અને વાયુની વ્યુત્પત્તિ પણ એવી જ છે. વાતી ઇતિ વાયુ, જે વહેતો રહે એને વાયુ કહેવાય. તો હે રામ, આપ વાયુ છો, અને વાયુની જે ગતિ શક્તિ છે એ રૂપે સીતા છે. રામ ત્વમ કુબેરઃ,
કુબેર, આપને બધાને ખબર હશે કે કુબેર એ રાવણનો ભાઈ છે. પિતા એક જ છે અને માતા જુદી જુદી છે. એટલે રાવણનો ભાઈ એ કુબેર અને સર્વ સંપત પ્રકીર્તિતા સીતા, અને સંપૂર્ણ જે કંઈ સંપત્તિ આ જગતમાં દેખાય છે એ સંપત્તિ રૂપે સીતા છે. એટલે કુબેર અને એની સંપત્તિ એ રામ અને સીતા. રુદ્રાણી જાનકી પ્રોક્તા, રુદ્રાણી એ જાનકીને કહેવાય છે. અને ત્વમ રુદ્રઃ, અને આપ રુદ્ર છો. અને રુદ્ર એટલે શું? રોદયતી ઇતિ રુદ્રઃ, જે રડાવે એનું નામ રુદ્ર. અને રડાવે કોણ? તો કે છે નાશ, નાશ રડાવે. એટલા માટે લોક નાશકૃત, લોકોનો જે નાશ કરે છે એવો જે છે એ રુદ્ર તમે છો. જાનકી રુદ્રાણી છે અને રુદ્ર આપ છો. આમ લોકે સ્ત્રીવાચકમ યાવત તત્સર્વં જાનકી શુભા, પુન્નામવાચકમ યાવત તત્સર્વં ત્વં હિ રાઘવ. માટે લોકે, આ લોકમાં જે જે કંઈ સ્ત્રીવાચક છે એ જાનકી છે, અને જે જે કંઈ પુરુષવાચક છે એ રામ છે. જે જે કંઈ એટલે આમાં જડ ચેતનનો કોઈ ભેદ કર્યો નથી. એકલા મનુષ્ય માટે આ કહ્યું નથી, કારણ કે સ્ત્રી પુરુષના જોડકા પ્રત્યેક યોનિમાં હોય છે. એ પ્રત્યેક યોની એ સ્ત્રી અને પુરુષના જોડકાઓ વાળી જ છે. એટલે જ્યાં જ્યાં સ્ત્રી પુરુષ છે ત્યાં ત્યાં રામ અને જાનકી જ છે. વેદ પણ કે છે ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી, ત્વમ સ્ત્રી ત્વમ પુમાન અસી, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો. ત્વમ કુમાર ઉતવા કુમારી, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો. ભવસી વિશ્વતો મુખઃ, આ સમગ્ર વિશ્વમાં જે કંઈ સ્ત્રી રૂપ અને પુરુષ રૂપ છો એ બધું ખરેખર તો તમે જ છો. આ પુરાણ કે છે કે રામ પુરુષ છે અને સ્ત્રી રૂપે જાનકી છે. વેદ કે છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, કુમાર હોય કે કુમારી હોય, એ બધું તમે જ છો હે ભગવાન. અને એટલા માટે એના માટે સંબોધન વાપર્યું વિશ્વતો મુખ. તમે કેવા છો? વિશ્વતો મુખ, એટલે આખું વિશ્વ આપનું મોઢું છે. અને જીર્ણો દંડેન વંચસી, અને જે જીર્ણ છે એ દંડથી નાશ પામે છે. આમ 18મા શ્લોક સુધી, 13 થી 18મા શ્લોક સુધી સ્ત્રી અને પુરુષના રૂપનું વર્ણન કર્યું. અને જે આપણે પેલું કહ્યું કે ત્વમ વિશ્વતો મુખઃ ભવસી, તમે જ વિશ્વતો મુખ છો, એની વાત કરી છે આ 19મા શ્લોકમાં, જે એક લીટીનો છે. તસ્માત તસ્મા લોકત્રયે દેવ
યુવાભ્યામ નાસ્તિ કિંચન, માટે તસ્માત માટે, લોકત્રયે ત્રણે ત્રણ લોકમાં, હે દેવ, યુવાભ્યામ કિંચન નાસ્તિ, આપના કરતા જુદું કંઈ છે જ નહીં. ત્રણે ત્રણ લોકમાં હે દેવ, આપના આપ બે એટલે કે સ્ત્રી પુરુષ એના કરતા જુદું કંઈ છે જ નહીં. એટલે આપણે વારંવાર જે ઉદાહરણ જોયું છે એને યાદ કરીએ કે નાટકમાં, સિનેમામાં જુદા જુદા પાત્રો ભજવનાર નટ એક જ છે અને એની આપણને કોઈ શિક્ષા આપવી પડતી નથી. વ્યવહારી રીતે આપણે બધા જાણીએ છીએ કે આ પિક્ચરમાં હોટલનો માલિક છે એ અમિતાભ બચ્ચન છે, આ પિક્ચરમાં પેલો ડોક્ટર છે એ અમિતાભ બચ્ચન છે, આ પિક્ચરમાં પેલો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એ અમિતાભ બચ્ચન છે. વેશ ગમે તે ભજવવાના હોય પણ વેશ ભજવતી વખતે એ નટ છે એ તો એનો એ જ હોય છે, એક્ટર એક જ રહે છે. એ પ્રમાણે અહીંયા પણ કહ્યું કે ત્રણેય લોકમાં હે દેવ, તમારા કરતા જુદું બીજું કંઈ છે જ નહીં, એટલે કે ત્વમે જ સર્વરૂપે વ્યાપ્ત છો. 20મો શ્લોક. હવે થોડું વેદાંતનું વર્ણન, વેદાંતના શબ્દો વાપરી અને નારદજી ભગવાનનું વર્ણન કરે છે. એટલે કે પરબ્રહ્મ પરમાત્માનું અહીંયા નારદજીના મુખે વર્ણન છે. ત્વદાભાસોદિતા જ્ઞાનમ અવ્યાકૃતમિતિર્યતે, તસ્માન મહાંસ્તત સૂત્રમ લિંગમ સર્વાત્મકમ તતઃ. અહંકારશ્ચ બુદ્ધિશ્ચ પંચ પ્રાણેન્દ્રિયાણિ ચ લિંગમ ઇત્યુચ્યતે પ્રાજ્ઞૈઃ જન્મ મૃત્યુ સુખાદિમત. ભગવાને ભગવદ્ ગીતામાં અષ્ટધા પ્રકૃતિનું વર્ણન કરેલું છે. 5 પ્રાણ, સૂર્ય, ચંદ્ર અને અહંકાર, એમ અષ્ટધા મમ પ્રકૃતિ એવું ભગવાને ભગવદ્ ગીતામાં વર્ણન કર્યું છે. એનો જ અહીંયા ઉલ્લેખ છે. ત્વદાભાસોદિતા જ્ઞાનમ. ત્વત, ત્વત એટલે તમારું. આભાસ, આભાસ એટલે પ્રતિબિંબ. ઉદિત એ ઉત્પન્ન થયું છે. એ પ્રતિબિંબ ઉત્પન્ન કેમ થયું છે? અજ્ઞાનમ, અજ્ઞાન હોવાને કારણે. અવ્યાકૃતમ, અવ્યાકૃત એટલે માયા અને અજ્ઞાન એટલે પણ માયા. અવ્યાકૃત એટલે સમષ્ટિ અજ્ઞાન અને અજ્ઞાન એટલે વ્યષ્ટિ અજ્ઞાન. અજ્ઞાન એટલે મને મારા સ્વરૂપનું અજ્ઞાન, એને અજ્ઞાન કહેવાય છે. વ્યષ્ટિ એટલે વ્યક્તિ. અને આ જ્યારે બ્રહ્માંડની રચના થઈ, એ બ્રહ્માંડ સમષ્ટિ, જ્યારે બીજા આખા લોકની વાત કરીએ આપણે, આખા બ્રહ્માંડની,
ત્યારે ત્યાં અજ્ઞાન રૂપે માયા છે. એટલે માયા એ સર્વવ્યાપ્ત છે. અજ્ઞાન આ વ્યક્તિગત અજ્ઞાન છે. સર્વવ્યાપ્ત માયા સર્વને મોહિત કરે છે. એટલે જ દાખલા તરીકે કુટુંબ વ્યવસ્થા, દરેકે દરેક માણસને, સ્ત્રી હોય કે પુરુષ, એવું કેમ થતું હશે કે હું એકલો અને એટલે હું અધૂરો, અને એટલે બધા જ લગ્ન કરવા ઉત્સુક હોય છે. સમષ્ટિ અજ્ઞાન છે. બધાનામાં એક જ પ્રકારનું અજ્ઞાન છે. હું બિચારો, એકલો, અપૂર્ણ. પણ આ તો કઈ રોટલો નથી કે એક અડધું અને બીજું અડધું ભેગું કરી દઈએ એટલે એક આખો થઈ જાય. એવું નથી. એક અપૂર્ણ અને બીજું અપૂર્ણ બે ભેગા થાય એટલે અપૂર્ણ જ રહે. એ આખું નથી થઈ જતું. જો પૂર્ણ થઈ જતું હોત તો પછી એ પૂર્ણને પછી બીજા કશાની ઈચ્છા જ ના થાય. પણ ઈચ્છા તો થયા કરે છે, વધે છે ઈચ્છાઓ. એટલે એક અપૂર્ણ સ્ત્રી અને એક અપૂર્ણ પુરુષ બે ભેગા થાય એટલે એક પૂર્ણ ના થાય. અપૂર્ણનું અપૂર્ણ જ રહે. બે સરખે સરખા ભેગા થાય છે અને એટલે અપૂર્ણ જ રહે. અને અપૂર્ણ રહે એટલે જ માયા છે, સંસાર છે. ત્વત આભાસ ઉદિત અજ્ઞાન અજ્ઞાનમ અવ્યાકૃતમ ઇતિ ઈર્યતે, એવું કહેવાય છે. ઈર્યતે એટલે કહેવાય છે. એમ કહેવાય છે કે આપનો એટલે કે ચૈતન્યનો આભાસ એટલે જ અજ્ઞાન. આપણે જોયેલું છે આગળ, કારણ કે અહીંયા 21, 21, 22, 23 બધા શ્લોક જોડાયેલા છે. જીવની વાત કરે છે. અને પેલા આત્મબોધમાં મેં વ્યાખ્યા આપેલી. જીવ એટલે શું? જીવ એટલે ઓસી આરસી આરએમ. ઓરિજિનલ ચૈતન્ય એટલે કે શુદ્ધ ચૈતન્ય. કારણ કે શુદ્ધ ચૈતન્ય વગર તો કશું હોય જ ના શકે. એટલે શુદ્ધ ચૈતન્ય, પછી શુદ્ધ ચૈતન્યનું અંતઃકરણમાં પડતું પ્રતિબિંબ. અને અંતઃકરણ, કારણ કે પ્રતિબિંબ મીડિયમ વગર પ્રતિબિંબ પડે નહીં, અરીસા વગર પ્રતિબિંબ પડે નહીં. એટલે અંતઃકરણ એ અરીસા સ્થાનીય છે. અરીસામાં દેખાતું પ્રતિબિંબ એ ચિદાભાસ છે. અને પ્રતિબિંબ જેનું પડે છે એ ચિત્ત સર્વવ્યાપી છે. આમ ત્રણ ભેગા થાય જ્યારે ચિત્ત, ચિદાભાસ અને અંતઃકરણ, અથવા લિંગ શરીર અથવા સૂક્ષ્મ શરીર, એમ ત્રણ ભેગા થાય ત્યારે એને જીવ કહેવાય છે. એટલે આ હું એ કોણ છું? તો બધા જાણે છે કે હું એક જીવ છું.
અને જો હું જીવ છું તો એ જીવ એ ચિદાભાસ દ્વારા જ વ્યક્ત થાય છે. બ્રહ્મની પ્રાપ્તિ ચૈતન્ય આભાસ રૂપે જ થઈ શકે. મૂળ ચૈતન્ય કદી દેખાય જ નહીં. મૂળ ચૈતન્ય શુદ્ધ ચૈતન્યના કોઈ દિવસ કોઈને પણ દર્શન થાય જ નહીં. એટલે ચૈતન્ય છે એની પરીક્ષા રૂપે અથવા ખાતરી રૂપે આપણે ચૈતન્ય આભાસના દર્શન કરીએ છીએ. જેવી રીતે મને મારી આંખ કદી દેખાય જ નહીં. આખી દુનિયાને આંખ જોઈ શકે, પણ એ આંખ પોતાને ના જોઈ શકે કદી. આંખના દર્શન મારે કરવા હોય તો અરીસામાં જોઈને જ કરવા પડે. એ જ પ્રમાણે આ જે ચિદાભાસ છે એ ચિદાભાસ એ કેવો છે? ત્વત આભાસ. હવે આ આભાસ છે, અરીસો અને અરીસામાં પડતું પ્રતિબિંબ, એને આત્મા કહેવાય કે અનાત્મા કહેવાય? અનાત્મા છે. આત્મા સિવાયનું બધું અનાત્મા છે. જીવ અનાત્મા છે. જીવ જેવું કંઈ છે જ નહીં. એટલે પેલા માંડુક્ય ઉપનિષદમાં આપણે જોયેલું કે જીવ જેવું કંઈ છે જ નહીં. તો પછી મને જે દર્શન થાય છે એ શેના દર્શન થાય છે? એ જે અનાત્મા છે એ ચિદાભાસના મને દર્શન થાય છે. પણ બુદ્ધિ કહે છે કે મૂળ આકૃતિ વગર પ્રતિકૃતિ હોઈ શકે નહીં. મૂળ આકૃતિ વગર પ્રતિબિંબ હોઈ શકે નહીં. એટલે મૂળ જે શુદ્ધ ચૈતન્ય છે એનો તો હું માત્ર અનુમાન કરી શકું, એને હું જોઈ ના શકું. એનું હું માત્ર અનુમાન કરી શકું. એટલા માટે કે છે કે આ ત્વત આભાસ ઉદિત, આ આભાસ છે અને એ તમારો જ આભાસ છે, તમારું જ પ્રતિબિંબ છે. એનાથી ઉદિત જે છે એને અજ્ઞાન કહેવાય છે. જીવને અજ્ઞાન કહેવાય છે. અને એવી રીતે આ બધા જ જીવોનો જે સમૂહ છે, જગત છે, એને પણ માયા જ કહેવાય છે. સંસારને માયા જ કહેવાય છે. એટલે તસ્માત માટે મહાન તતઃ સૂત્રમ લિંગમ સર્વાત્મકમ તતઃ, તમારા દ્વારા જ સમષ્ટિ શરીર પણ છે, જે ત્રણ વસ્તુનું બનેલું છે. સમષ્ટિ શરીર, જેને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય છે, એ કયું છે? તો એ કે છે મહાન, મહત્તત્વ, પછી સૂત્ર એટલે કે હિરણ્યગર્ભ, અને લિંગ એટલે સૂક્ષ્મ શરીર. આ ત્રણ થઈ અને આ બ્રહ્માંડનું જે સમષ્ટિ શરીર છે એ બનેલું છે. તતઃ એટલે તમારાથી જ, આપનાથી જ આ બધું પણ બનેલું છે. એટલે કે વ્યષ્ટિ શરીર અને સમષ્ટિ શરીર બંને, એ બંનેના હોવા માટેના કારણરૂપ કોણ છો? આપ જ છો. આની આગળ ચર્ચા આપણે આવતીકાલે ચાલુ રાખીશું. આ જ વાતની ચર્ચા કાલે પણ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।